નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ સાથે હું મિલન ઠાકર ફરી એક વખત આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે એક એવા વ્યક્તિ વિશેષને આપણે મળવાના છીએ કે જે પોતે તો એનઆરઆઈ છે, પરંતુ તેના રગે રગની અંદર દેશપ્રેમ વસી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ તેમના કહી શકાય કે નસે નસની અંદર સેવાની ભાવનાની જ્યોત જલી રહી છે. જી હા દર્શક મિત્રો, આવી જ એક વ્યક્તિ વિશેષ આજે આપણી સાથે છે લોકમંચમાં, જેમનું નામ છે રિઝવાનભાઈ આળતિયા. રિઝવાનભાઈ, સૌ પ્રથમ આપનું સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ. દર્શક મિત્રો, રિઝવાનભાઈની બહુ જો ટૂંકી ઓળખાણ આપું આપને તો મૂળ પોરબંદરના રિઝવાનભાઈ આળતિયા આજે એક પ્રકારે કહી શકાય કે આફ્રિકાના મોઝામ્બિક શહેરમાં તેઓ ત્યાં બિઝનેસ કરી રહ્યા છે. સાથે સાથે તેઓની જો વાત કરવામાં આવે તો આજે સૌથી વધુ જે કહી શકાય કે દાનવીર તરીકેની જો વાત કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક સેવાની જે પ્રવૃત્તિ છે તેની સુવાસને વધુને વધુ મહેકાવવા માટે થઈ અને રિઝવાનભાઈ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. રિઝવાનભાઈ પાસેથી જ જાણીએ કે આ પ્રેરણા તેઓને કઈ રીતે અને ક્યાંથી મળી છે. રિઝવાનભાઈ, સૌ પ્રથમ હું આપની પાસેથી જાણવા એ વાત માંગીશ કે એક સિંગદાળિયા વહેંચતા પોરબંદરના એક સિંગદાળિયાનો વ્યવસાય કરતા વહેંચતા જે પિતા છે, તેમના પુત્ર રિઝવાનભાઈ આળતિયા કઈ પ્રકારે આટલા મોટા વ્યક્તિ બની શક્યા? અમે એક નાનું પરિવાર હતું અને નાનપણથી ભણવામાં મને બિલકુલ શોખ નહોતો, પણ મને એની સામે મને રિલિજિયસની અંદર વધારે ઇન્ટરેસ્ટ હતો. તો નાનપણથી હું રિલિજિયસ બુક્સ ને એવું બધું બહુ વાંચતો હતો અને ભણવામાં જો ઇન્ટરેસ્ટ ન હોવાના કારણે 10 ફેલ થયો. પછી મેં ભણવાનું છોડી દીધું અને નાની એવી નોકરી ચાલુ કરી. પણ બીજી બાજુ રિલિજિયસ બુક્સના હિસાબે મને એમાંથી 2 પ્રેરણા મળી જે મારી જિંદગીનો મેં એક ભાગ બનાવી દીધો. એક હતું કે સવારનો જે પોર છે જેને બ્રહ્મ મુહૂર્ત કહેવાય, અમારી ભાષામાં એને કહીએ તો રૂહાનિયતનો સમય કહેવાય, કે સવારનો જે પહેલો પોર છે 3 વાગ્યાથી લઈને સૂરજ ઉગે ત્યાં સુધી 6 વાગ્યા સુધી. અને બીજી જે પ્રેરણા હતી કે લોકોને મદદ કરવાની. તો એ બંને પ્રેરણાને મારી જિંદગીની અંદર ઉતારી અને નાનપણથી મેં સવારે 3 વાગે ઉઠવાની આદત પાડી અને સાથે સાથે નાનપણથી જ આ સેવાની જે ભાવના છે, સેવાની જે આદત હતી, એ નાનપણથી જ મેં ચાલુ કરી છે. ચોક્કસ, નાનપણથી સેવાની જે પ્રવૃત્તિ એક જ્યોત કહી શકાય એ જલતી રાખી છે. પરંતુ કારકિર્દીની જો વાત કરીએ, પોરબંદરના એક કિશોર યુવા વયે પહોંચતા આફ્રિકાના મોઝામ્બિક સુધી પહોંચ્યા. આ સફર કઈ રીતે? એમાં શું થયું કે જ્યારે મેં ભણવાનું મૂકી દીધું ને નોકરી કરતો હતો તો રોજની 12 કલાકની ડ્યુટી હતી અને 175 રૂપિયાનો પગાર મળતો હતો મહિનાનો. 1985ની વાત છે. પણ એ 175માંથી પણ મેક્સિમમ પૈસા હું લોકોની મદદ કરવામાં વાપરતો હતો અને લોકોની મદદ મારું ભવિષ્યનું નસીબ તૈયાર કરતું હતું. અને 1986માં મને આફ્રિકાથી એક જોબની ઓપોર્ચ્યુનિટી આવી. 16.5 વર્ષની ઉંમર હતી મારી અને હું ત્યાં આફ્રિકા જોબ માટે ગયો અને ત્યાં મહેનત કરીને આગળ વધ્યો. આપની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય એવો કયો ટર્નિંગ પોઈન્ટ કે જેથી કરી અને આપને એક નવી દિશા મળી, સેવા કરવાની દિશા? એમાં શું થયું, એક દિવસ મને જ્યારે પગાર મળ્યો તો 175 રૂપિયા અને રાતના 10 વાગ્યા હતા, હું ઘરની બહાર બેઠો હતો. તો અમારા ઘરથી 200 મીટર ઉપર એક ભાવસીજી હોસ્પિટલ છે પોરબંદરની અંદર. ત્યાંથી એક બુઝુર્ગ માણસ મારી પાસે આવ્યો અને મને પૂછ્યું કે મેડિકલ સ્ટોર ક્યાં છે. તો મેં એને ગાઈડ કર્યું, પણ એ ગામડાના હોવાથી એને કંઈ સમજ ના આવ્યું. તો એણે મને કીધું મારો દીકરો બહુ સિરિયસ છે તો તું મને મદદ કર. તો મારી પાસે ત્યારે એક જૂનું બાઇક હતું, એમાં હું બેસાડી અને મેડિકલ સ્ટોરે લઈ ગયો. હવે ત્યાં જઈને મેડિકલ સ્ટોરવાળાને કીધું કે ભાઈને તું જલ્દી દવા આપ કેમ કે એનો છોકરો બહુ સિરિયસ છે. તો ઓલા ભાઈએ ફટાફટ દવા આપી અને બિલ બનાવ્યું તો 110 રૂપિયાનું બિલ બન્યું. હવે એ બુઝુર્ગ આદમી મારી લેફ્ટ સાઈડમાં ઊભા હતા. એણે એક ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, બીજા ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને બધા પૈસા ગણ્યા તો 70 રૂપિયા થયા. હવે હું એની બાજુમાં રાઈટ સાઈડમાં ઊભો તો મારા ખિસ્સામાં મારો પગાર પડ્યો હતો અને એ ટાઈમે શું મિરેકલ્સ થયું કે મને કંઈ ખબર ન પડી. મેં એને આવી રીતના રોક્યા અને મારા ખિસ્સામાંથી પૈસા કાઢી અને 110 રૂપિયાનું પૂરું બિલ મેં ચૂકવી દીધું.
એ ટાઈમે મને એટલી ખુશી મળી કે આજે બી હું એક્સપ્રેસ નથી કરી શકતો, અને એ ખુશી આજે છેલ્લા 32 વર્ષથી આ મારી દિલની અંદર સમાયેલી છે. અને બસ ત્યાં મારો ટર્નિંગ પોઈન્ટ હતો, અને ત્યારે મેં મારા જાતને મેં કીધું કે નહીં, મારી જિંદગી હું લોકોની સેવાની અંદર ખર્ચીશ. આપ એનઆરઆઈ છો, ખાસ કરીને જો ફોરેનમાં રહ્યો છો, આપ ફોરેનમાં રહીને લોકો છે એ ફોરેનના થઈ જતા હોય છે, પરંતુ આમ છતાં આપના દેશની અંદર એક દેશદાસ તો છે જ, સાથે સાથે સેવાની જે કહી શકાય કે મહેક પણ આપના દિલમાં વસે છે. કઈ રીતે શક્ય બને છે? હું જ્યારે આફ્રિકા ગયો ને 16.5 વર્ષની ઉંમરે, ત્યારે હું મારું દિલ હિન્દુસ્તાનમાં મૂકીને ગયો હતો, અને એક નક્કી કરીને ગયો હતો કે ગમે ત્યારે મારા દેશની, મારા દેશવાસીઓની હું સેવા કરીશ. અને ગયો ત્યારથી પણ થોડી સેવા પોસિબિલિટી પ્રમાણે ચાલુ જ રાખી હતી, અને મારા દેશ, આપણા દેશ સાથે અને દેશવાસીઓ સાથે હું ત્યારથી કનેક્ટ જ હતો. પણ એ ટાઈમે નાની ઇન્કમ હોવાના કારણે આપણે એટલું નહોતું કરી શકતા. પછી ધીરે ધીરે મહેનત કરી, અને આપણે ગુજરાતી બધાય મહેનતુ તો હોઈએ, ઈમાનદારીમાં આપણને કોઈ ના પહોંચી શકે, અને પ્લસ કે આવી ઓપોર્ચ્યુનિટી હોય તો આપણે ગુજરાતી લોકો તો પહેલે આનો લાભ લઈએ છીએ. એ જ પ્રમાણે આફ્રિકાની અંદર આવી જ રીતના મહેનત કરી, ઈમાનદારીની સાથે હાર્ડવર્ક કરી અને ગ્રો થયા. અને જેમ જેમ ગ્રો થતા ગયા એમ સેવાના કાર્યો આપણા વધતા ગયા. અને છેલ્લા 2 વર્ષથી આપણે ફાઉન્ડેશન ચાલુ કર્યું છે ઇન્ડિયાની અંદર. મુંબઈ ઓફિસ ખોલી, રાજકોટ ઓફિસ ખોલી, અને મોઝામ્બિક ની અંદર આપણે ફાઉન્ડેશન ખોલ્યું. અને મારી લાઈફની શરૂઆત કોંગોથી થઈ હતી, તો કોંગોની અંદર આપણે ફાઉન્ડેશન ખોલ્યું. ત્યારે 3 જગ્યાએ આપણા ફાઉન્ડેશન ચાલી રહ્યા છે, અને ઘણા બધા પ્રોજેક્ટ્સ આપણા ચાલે છે. દર્શક મિત્રો, રિઝવાનભાઈની જો થોડી ઓળખ આપી દઉં તો અત્યારે એવું કહી શકાય કે 9 દેશની અંદર તેમનો વ્યવસાયનો વ્યાપ વધેલો છે, વિસ્તરેલો છે. 3,500 જેટલા કર્મચારીઓ તેમની આ જે બિઝનેસ છે, તેમની જે કંપની છે, તેમની સાથે અત્યારે કામ કરી રહ્યા છે. આવડી મોટી એમ્પાયરના આપ માલિક છો, આમ છતાં પણ આ નિખાલસતા, આ સાલસતા, આ કઈ રીતના શક્ય બને છે? જો આમાં જેટલી હું સેવા કરું છું ને, એ સેવાની અંદર જે મને ખુશી મળે છે ને, એની કિંમત મારી સેવાથી વધારે છે. અને જિંદગી તો એક પરમાત્મા તરફથી બ્લેસિંગ્સ છે, ગિફ્ટ છે. ખબર નથી કેટલું આપણે જીવશું, આપણને ખબર નથી. આપણે કાલે બી જઈ શકીએ છીએ અને 100 વર્ષ બી જીવી શકીએ છીએ. કોઈને કાંઈ જિંદગીનો કાંઈ ભરોસો નથી. તો આજે મારી પાસે જેટલી પોસિબિલિટી છે, અને આજે 30 વર્ષથી આ મેં મારી જાતને સેલ્ફ ડિસિપ્લિનમાં રાખી છે કે આજે 3 વાગે ઉઠવાનો જે નિત્યક્રમ છે, આજે 32-33 વર્ષથી આજે એ જ 3 વાગ્યાનો ટાઈમ છે. અને એ જ 1 કલાક મેડિટેશન કરવું, 40 મિનિટ 45 મિનિટ યોગા કરવું, એ સિવાય બી બીજી સેલ્ફ ટોક, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, વિઝ્યુઅલાઇઝ, ઘણી બધી એવી એક્સરસાઇઝ જે હું કરું છું. તો આ બધી ચીજના હિસાબે ઘણી બધી એનર્જી મળે છે, ઘણી બધી સ્ટ્રેન્થ વધે છે. અને બીજું કે છેલ્લા 2 વર્ષ થયા જ્યારે અમે ફાઉન્ડેશન ખોલવાનું નક્કી કર્યું, અને મેં એક મિશન લોન્ચ કર્યું, મિશન 2015-2030. આ એક 15 વર્ષનું મિશન લોન્ચ કર્યું. અને એ મિશનનો જે ઓબ્જેક્ટિવ છે કે જેની પાસે નથી એ લોકોને હોપ, કરેજ અને સ્પાર્ક દેવું, અને જેની પાસે છે, પરમાત્માએ દીધું છે, વધારે દીધું છે, એ લોકોને ઇન્સ્પાયર કરવા, પર્પઝ, મિનિંગ અને શેરિંગ માટે. તો છેલ્લા 2 વર્ષથી અમે ફાઉન્ડેશન દ્વારા કામ કરી રહ્યા છીએ. અને મારા દેશ, આપણા દેશને મેં કમિટમેન્ટ આપેલું છે કે હું દર મહિને હું ઇન્ડિયા આવીશ, 4-5 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, જેટલી બી મારી જ્યાં જરૂર છે ત્યાં હું જઈ અને સેવાના કાર્ય કરીશ. તો ગયા વર્ષ બી હું તકરીબન 100 દિવસ ઇન્ડિયાની અંદર પસાર કર્યો. આ વર્ષ મારા હિસાબે 107 કે 108 દિવસ પૂરા થયા ડિસેમ્બર 31 સુધી. અને મેજોરિટી ટાઈમ મારો સેવાની અંદર જાય છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ખોઝા જ્ઞાતિમાંથી આવતા રિઝવાનભાઈ આડતિયા ધ્યાનમાં બહુ જ માને છે. ધ્યાન એમના જીવનનું સફળતાનો એક મંત્ર છે. ધ્યાનમાં એવી રીતે કહી શકતી છે રિઝવાનભાઈ કે જેમના કારણે આજે આપ આ સ્થાન સુધી પહોંચી શક્યા છે, આ પ્રકારે સેવાની પ્રવૃત્તિમાં આગળ વધી શક્યા છો. ધ્યાનમાં એવી રીતે કહી શકતી છે. ઇન્સાનની અંદર ઇન્સાન એક ખુદા તરફથી, ભગવાન તરફથી એક બ્લેસિંગ છે, એક લાઈફ એક.
તો એ લાઈફને સારી રીતના ચલાવવા વાસ્તે ધ્યાન પણ એક પરમાત્મા એક બ્લેસિંગ આપેલ છે ઇન્સાનને, અને હર એક ઇન્સાને એટલીસ્ટ 5 થી 10 મિનિટ ધ્યાન ધરવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ. એ એક ઓલા કહે ને કે ઝાડને તમે પાણી આપો તો સરસ ગ્રો થાય અને સારા ફ્રૂટ્સ આપે, એવી રીતના ઇન્સાનની જિંદગી પણ એને ધ્યાનનું જો પાણી આપવામાં આવે ને તો એ સારી રીતના ગ્રો થાય, એની સ્ટ્રેન્થ વધે, એની તાકાત વધે અને ઘણા બધા કાર્યો કરી શકે. આજે આ ધ્યાનની જે તમે બોલ્યા કે મારી સફળતાની ચાવી છે, એ એક હકીકત છે. કેમ કે આજે હું 30 વર્ષથી ધ્યાન ધરું છું. આટલો પરમાત્માની મહેરબાનીથી 9 દેશમાં બિઝનેસ ચલાવીએ છીએ અમે લોકો. એ સિવાય અમારા કોમ્યુનિટી છે અમારી સ્માઇલી ખોજા, એનો છેલ્લા 12 વર્ષથી હું લીડરશિપની પોઝિશન ઉપર છું. એ સિવાય અમારા મેરેજ બ્યુરો છે, સિનિયર સિટીઝન માટેના કાર્યો ચાલી રહ્યા છે. એ સિવાય હોસ્ટેલ્સની અંદર હું ટ્રસ્ટી છું, અને એ સિવાય બી ઘણી બધી જગ્યાએ હું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ છું. તો આ એક ધ્યાન જ એક એવી શક્તિ છે જે પરમાત્મા ઇન્સાનને આપી છે કે એના દ્વારા ઇન્સાન ધારે ને એટલું વધારે કામ કરી શકે. દર્શક મિત્રો, રિઝવાનભાઈ આડતિયા કે જેમની નોંધ પ્રખ્યાત જે કહી શકાય કે વિશ્વવિખ્યાત કથાકાર એવા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પોતાના પ્રવચનમાં લેવી પડી હતી. કઈ પ્રકારની હતી આ નોંધ અને શું દ્રષ્ટાંત હતું રિઝવાનભાઈ? ભાઈશ્રી, પરમ પૂજ્ય ભાઈશ્રીને જ્યારે મને મળવાનો મોકો મળ્યો તો 5-10 મિનિટને એણે ટાઈમ આપ્યો હતો અમદાવાદની અંદર, અને હું ગયો એને મળવા. પણ જ્યારે અમે વાતચીત ચાલુ કરી, મેં મારું બતાડવાનું કાર્ય ચાલુ કર્યું, તો એણે મારી સાથે 2 કલાક સુધી મારી સાથે વાતચીત કરી. 2 કલાકનું મને સુધી મારું સાંભળ્યું, અને એણે ઘણા બધા મને આશીર્વાદ આપ્યા અને એટલા ખુશ થયા. અને પછી એણે આવી રીતના પોતાની કથાની અંદર એણે મારો એક એક્ઝામ્પલ આપ્યો, અને મારા માટે એની જે 2 કલાકની મુલાકાત હતી એક બ્લેસિંગ હતી, એક મોટિવેશન હતી, અને એક સ્ટ્રેન્થ એનાથી ઘણી બધી વધી ગઈ. દર્શક મિત્રો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 2015ની સાલમાં પણ રિઝવાનભાઈ મળ્યા છે, અને ત્યાર પછી રિઝવાનભાઈએ એક મિશન નક્કી કર્યું છે. શું છે આ મિશન? જાણીએ રિઝવાનભાઈની પાસેથી જ કે કઈ પ્રકારનું તેમનું આ મિશન છે. સૌથી પહેલા તો હું આપણા માનનીય પ્રધાનમંત્રીનો હું ઘણો આભાર માનીશ કે એણે મને પર્સનલી મુલાકાતનો ટાઈમ આપ્યો ઓગસ્ટ 2015ની અંદર, અને હું દિલ્હી એની ઓફિસની અંદર લગભગ 10 મિનિટ સુધી અમારી મુલાકાત ચાલી. પ્રધાનમંત્રીને 10 મિનિટ એટલે બહુ મોટી વસ્તુ થઈ જાય, પણ એમાં ઘણી બધી અમારી વાતચીત થઈ, ઘણું બધું ઇન્સ્પિરેશન મને મળ્યું, અને ઘણી બધી એક જાતનો કોન્ફિડન્સ બિલ્ડ થયો કે ના, આજે જે અમે કાર્ય કરી રહ્યા છીએ તો એની નોંધ લેવાય છે, લીડર્સ લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચે છે, તો વધારે જોશ અને જજ્બાત આવે છે. તો એની સાથેની મિટિંગ પછી અમે ડિસાઇડ કર્યું કે આપણને જે પ્રધાનમંત્રીની જે ઓલી છે સ્કીમ કે સ્માર્ટ સિટી વિલેજ એડોપ્શન, તો અમે લોકોએ નક્કી કર્યું કે આપણે પણ વિલેજ એડોપ્ટ કરીએ. અને એના 3 વીક પછી, મિટિંગના 3 વીક પછી અમે ગુજરાત જુનાગઢ ડિસ્ટ્રિક્ટ માળિયા હાટીના કે જ્યાં લગભગ 18,000 લોકો રહીએ છીએ, એ ગામને અમે એડોપ્ટ કર્યું. ને આજે ગામની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે છેલ્લા 1-1.25 વર્ષ થયા, અને અમારો પ્લાન છે કે નેક્સ્ટ 15 યર્સની અંદર પાન ઇન્ડિયાની અંદર અમે મિનિમમ 100 વિલેજીસ એડોપ્ટ કરશું. દર્શક મિત્રો, આગામી દિવસોની અંદર, આગામી વર્ષોની અંદર કહીએ કે 100થી વધુ અથવા તો 100 જેટલા ગામોને દત્તક લેવાનું સ્વપ્ન રિઝવાનભાઈનું છે. રિઝવાનભાઈ, 2015ની સાલમાં તામિલનાડુના 6 પરિવારોને પણ આપે ઘર બનાવી આપ્યા હતા, ઘરના ઘર. આ જે પ્રેરણા છે, આ જે પ્રેરણાના કારણે આપ તો આપનું જે સેવાનું કામ કરો છો, સામેવાળી જે વ્યક્તિઓ છે કે જેમને આ ઘર મળે છે, કેવી અનુભૂતિ અને એમની આંખમાં આપને કઈ પ્રકારની આપને ચમક જોવા મળે છે? અમે જ્યારે આ તામિલનાડુનો પ્રોજેક્ટ કર્યો, અમે યુથની ટીમને અમે યુઝ કરી, એ લોકો સાથે મળીને અમે કર્યો, અને જ્યારે આમાં અમે કમ્પ્લીટ કર્યો, અને એ ફેમિલીની જે ખુશી અને એ લોકોના જે આશીર્વાદ હતા, પ્લસ યુથને જે મોટિવેશન મળ્યું કે ના, યુથની જે તાકાત છે એ એક અલગ તાકાત છે. આજે યુથને બી સમજવાની જરૂર છે કે એ લોકો પાસે આજે કુદરતે એને ઘણી બધી શક્તિ આપી છે. જો એ લોકો ડ્રીમ કરે ને એમ હાઈ રાખે અને
ઓનેસ્ટની સાથે એ પોતાની લાઈફને જો આગળ લઈ જાય ને તો આજે દુનિયાની અંદર યુથ વાસ્તે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. તો અમારા વાસ્તે 2 ઓબ્જેક્ટિવ ક્લિયર થયા હતા. એક તો અમે યુથને યુઝ કર્યા જેથી કરીને એ લોકોને મોટિવેશન મળ્યું, અને બીજી બાજુ અમે 6 ફેમિલીને અમે એક નવી લાઈફ અમે એને આપી. તો એની બી ખુશી અને આશીર્વાદ અમને અમને ઘણો બધો ફાયદો કરાવ્યો. રિઝવાનભાઈ, આજે કમાઈ તો ઘણા બધા જાણે છે, ઘણા બધા કરોડપતિ થઈ ગયા છે, અબજોપતિ થઈ ગયા છે, પરંતુ આ જેટલી જે પોતાની કમાણી છે તેમાંથી છૂટા હાથે દાન દેવું ખૂબ જ કહી શકાય કે કપરી કામગીરી છે. બહુ ઓછા લોકો, કદાચ હું એવું કહું છું કે ભાગ્યે જ કોઈ લોકો આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં પોતાની આટલી મોટી રકમ વાપરતા હોય છે. કઈ રીતે શક્ય બને છે આ બધું? આમાં છે ને કોઈ પણ ચીજને હંમેશા શરૂઆત નાનેથી થાય, પછી ધીરે ધીરે તમે ગ્રો થાવ. આજે કોઈ સડનલી તમે કોઈ પણ કરોડપતિને કહેવા જાઓ કે તમે 10 કરોડ દાન કરો યા 2 કરોડ દાન કરો, તો એના માટે આ ડિસિઝન લેવું બહુ મુશ્કેલ થઈ જાય. પણ આ બધી ચીજ છે ને, ઓલું કહે ને કે સીડ વાવો તો ધીમે ધીમે ગ્રો થાય અને ઝાડ ઉગે. અને એવી જ રીતના બધા કાર્યની અંદર, જેવી રીતના આપણે એક્ઝામ્પલ લઈએ કે આજે સચિન તેંડુલકર છે, તો 17-18 વર્ષની ઉંમરે એણે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું. તો એ ત્યારે એને માસ્ટર બ્લાસ્ટર કે કોઈ એવું નહોતું, પણ આજે 25-30 વર્ષની અંદર પોતાની જાતને ડેવલપ કરીને આજે કરોડો લોકોના દિલમાં એણે જગા બનાવી લીધી. આજે અમે બી આજે છેલ્લા 32-33 વર્ષથી સેવાના કાર્ય કન્ટિન્યુઅસ કરીએ છીએ, ત્યારે આજે અમે આ લેવલ ઉપર કામ કરી શકીએ છીએ. તો અને જરૂરી નથી કે બધા પૈસાવાળાને આપણે એને નેગેટિવ લઈએ કે એ લોકો નથી કરતા, પણ આમાં બી ઘણીવાર પરમાત્માનો રાજીપો હોય ને, એ લોકો સેવા કરી શકે છે. પણ ઓફકોર્સ આપણે બધાને ઇન્સ્પાયર કરવાના હોય છે, બધાને મોટિવેટ કરવાના હોય છે કે એ લોકો બી જોડાય આપણી સાથે અને ભેગા મળીને આપણે કામ કરીએ. અને ઘણું બધું કામ બી થઈ રહ્યું છે, એવું નથી. ઇન્ડિયાની અંદર ઘણું બધું કામ થઈ રહ્યું છે, પણ નેગેટિવ ચીજ ઉપર વધારે ફોકસ છે, એના હિસાબે પોઝિટિવ ચીજ ઢકાઈ જાય છે. પણ ઇન્શાઅલ્લાહ ધીરે ધીરે આપણે જોશું કે ઘણી બધી પોઝિટિવ ચીજો બહાર આવશે આપણા દેશની અંદર. 33 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે આપ સંકળાયેલા છો. 33 વર્ષ ઘણો બહુ ખૂબ જ મોટો ગાળો કહી શકાય. કેવો આત્મસંતોષ મળે છે આ કાર્ય જ્યારે કરો છો? બહુ ખુશી મળે છે. જેટલી ખુશી બિઝનેસની અંદર પૈસા કમાવામાં નથી મળતી, એનાથી 1000 ગણી વધારે પૈસા વાપરવામાં મળે છે. અને એ જ માણસોની એક થિંકિંગ છે. માણસો કહે છે કે જમા કરવામાં સુખ છે, હું કહું છું કે બાંટવામાં સુખ છે. અને એનો અનુભવ હું આજે છેલ્લા 30 વર્ષ ત્યાં કરી રહ્યો છું. અને હું પણ બધાને રિક્વેસ્ટ કરીશ, ઠીક છે પૈસા કમાવા એક સારી ચીજ છે ને, કમાવા જોઈએ મહેનત કરીને, પણ કમાવાની પાછળની જે ભાવના હોય ને, એ વાપરવાની ભાવના હોય છે. કહેવત છે ને કે पैसा है वो नमक की तरह है, जरूरी है लेकिन ज़रूरत से ज़्यादा हो तो ज़िंदगी का स्वाद बिगाड़ देता है. તો બધાએ આ ચીજની અંદર સમજવાની છે. અને અમે અમારું જે ફાઉન્ડેશન છે રિઝવાન આદિત્ય ફાઉન્ડેશન, એ મારું યા અમારું ફાઉન્ડેશન નથી, હરેક ગુજરાતીનું ફાઉન્ડેશન છે. અને અમે તો બધાને વેલકમ કરીએ છીએ કે આવો અમારી સાથે તમે તન મન અને ધનથી જોડાવ અને આપણે ભેગા મળીને આપણા દેશમાંથી ગરીબી દૂર કરીએ. જ્યારે આપણા દેશમાંથી ગરીબી દૂર થશે ને, તો દુનિયામાંથી ગરીબી દૂર થઈ શકશે. ખૂબ જ ઉમદા વિચાર છે રિઝવાનભાઈ આળતિયા આપનો. ખાસ કરીને રિઝવાનભાઈ, જે પ્રકારે આપ સેવાકીય પ્રવૃત્તિ કરો છો, ઘણા બધા કહી શકાય કે અસંખ્ય લોકોને આપે સેવા કરી હશે, પરંતુ આપની જિંદગીને કહી શકાય કે અવિસ્મરણીય ક્ષણ કહી શકાય, જે મદદ કરીને આપને એમ થયું કે નહીં આજે મેં ખુદ ભગવાનને કે ખુદાને મળી લીધું, એવી એકાદી મદદ કેવા સંજોગોમાં કરી હતી અને આત્મસંતોષ જે થયો હોય, સર જે કહે એની પરાકાષ્ઠા કહી શકાય, એવો કયો કિસ્સો? એક કિસ્સો તો મેં તમને કીધો, જે નાનપણમાં બન્યો હતો. અને બીજો કિસ્સો છે હમણાં બન્યો ત્યાં નવેમ્બર 10 તારીખ 2016 એક રાણા ખીરસરા ગામ છે, જલારામ ધામ કરીને એક વૃદ્ધાશ્રમ છે, ત્યાં અમે એક સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ રાખ્યો હતો. લગભગ 750 જેટલા સિનિયર્સ આવ્યા હતા અને ફૂલ ડે ફન રાખ્યું હતું. એમાં ગેમ્સ રમાયડા, રાસડા, દાંડિયા રાસ, પછી હાસ્ય કલાકારનો પ્રોગ્રામ, ઘણું બધું રાખ્યું હતું અને એ બધું ચાલતું હતું. એમાં સડનલી લગભગ 3:30 વાગ્યા અને બપોરના તો 2 ટીવી ચેનલવાળા મારી પાસે આવ્યા, મને કે રિઝવાનભાઈ તમે પાછળની સાઈડમાં આવશો, અમારે તમારું પર્સનલ ઇન્ટરવ્યૂ લેવું છે ને પછી અમને જવું છે. તો હાસ્ય કલાકારનો ચાલુ પ્રોગ્રામ હતો
એટલે હું એની સાથે બારોબાર ગયો તો મને કે માઇકનો અવાજ બહુ ડિસ્ટર્બ કરે, આપણે થોડા દૂર જાય. તો અમે થોડા દૂર જતા હતા પાછળની સાઈડમાં, તો ત્યાં એક માજી બેઠા હતા લગભગ 80 વર્ષના, કે જેના 2 પગ કામ નતા કરતા, એટલે એ આગળ પ્રોગ્રામમાં નતા આવી શક્યા. તો એ અમે અહીંયાથી પાસ થયા ને તો એ માજી બોલ્યા કે ભાઈ રિઝવાન આડતિયાને મને મળવું હોય તો શું કરવાનું? તો મેં કીધું માજી હું જ રિઝવાન આડતિયા છું. તો મને કે બેસ દીકરા બેસ મારી બાજુમાં. તો હું એની બાજુમાં મને બેસાડ્યો. તો મને ઘણા બધા આશીર્વાદ દેવા માંડ્યા. પછી મને કીધું કે હું સવારથી તમારો પ્રોગ્રામ ચાલે છે અને હું સાંભળું છું, તો સવારથી તમારો વખાણ થાય છે, તમારા બારામાં આટલું બધું બોલાય છે, તો હું સવારથી ભગવાનને હું પ્રાર્થના કરતી હતી કે મને રિઝવાન આડતિયાને તું મળાવ, મને રિઝવાન આડતિયાને તું મળાવ. ભગવાને મારી પ્રાર્થના સાંભળી અને તને અહીંયા મોકલો. પછી મને એટલા આશીર્વાદ દેવા માંડ્યા અને એ રોવા માંડ્યા. તો હું એની સામે આશીર્વાદ લેતો રહેતો, મારા આંખમાંથી બી આંસુ નીકળી ગયા. પિક્ચર્સ બી મારી પાસે છે, હું તમારી સાથે શેર કરીશ હમણાં. પછી એટલી મને એટલી ખુશી થઈ, તો હું માજીને ખાલી એટલું કીધું, માજી આ તમારા આશીર્વાદ મને છે ને આકાશમાં લઈ જશે. મેં કીધું એટલા તમારા દિલમાંથી હૃદયમાંથી આશીર્વાદ નીકળ્યા. તો એ બિચારા પાછા રોવા માંડ્યા અને પાછા આશીર્વાદ દેવા માંડ્યા. તો આ છે ને આ બનાવ મારી જિંદગીની અંદર આ રિસન્ટ બનાવ છે, અને 2 મહિના પૂરા આજે જ સમજો ને થયા, એમ કહેવાય 10 નવેમ્બર ને આજ જાન્યુઆરી 9 તારીખ છે આજે. તો આ મારા વાસ્તે બહુ મોટો બનાવ હતો આજ આ 2 મહિના પહેલાનો. ચોક્કસ જિંદગીનો કહી શકાય કે અવિસ્મરણીય કહી શકાય આ પ્રકારનો આ અનુભવ હતો. રિઝવાનભાઈ, એક અંતમાં આપની પાસેથી જાણવા માંગુ છું, 110 રૂપિયાની મદદ, આપની જિંદગીની પહેલી મદદ મોટી કે આજે આપ લાખો રૂપિયાનું દાન કરો છો એ મોટું? સૌથી પહેલા તો એ 110 રૂપિયાની મદદ જ સૌથી મોટી હતી, કેમ કે એ બી હતું, સીડ હતું કે જેનું આજે ફ્રૂટ છે. જો એ સીડ ન જમીનમાં ગયું હોત ને તો આજે રિઝવાન આડતિયાને કોઈ ન ઓળખતું હોત. તો એ સીડને હું વધારે મહત્વ આપું છું. પણ એની સાથે હું એક સાથે ઉમેરીશ પણ ખરી કે અમારો ફાઉન્ડેશનને આજે 2 વર્ષ કમ્પ્લીટ થયા 31 ડિસેમ્બર 2016માં. 2 વર્ષની અંદર અમે લગભગ આફ્રિકા અને એશિયાની અંદર અમે 80 પ્રોજેક્ટ્સ કર્યા અને લગભગ 2 લાખ લોકોને બેનિફિટ મળ્યો. પણ આ તો અમારી શરૂઆત છે. અમારું ટાર્ગેટ છે 2020 સુધીમાં મિનિમમ 1 મિલિયન લોકો સુધી અમને પહોંચવું છે. તો આ અમારું એક ટાર્ગેટ છે 2020 સુધીનું, અને એના ઉપર અમારી ટીમ 24/7 કામ કરી રહી છે. અને તમે જોયા ગઈકાલે મુંબઈની અંદર 8 તારીખના અમારો એક યુથનો પસંદગી મેળો મેચ મેકિંગ ઇવેન્ટ હતો, જેમાં 132 જેટલા યુથ આવ્યા હતા, 25 થી 40 વર્ષના. અને આવતીકાલે રાજકોટની અંદર સિનિયર સિટીઝનનો અમારો ફૂલ ડે ફન ડે પ્રોગ્રામ્સ છે. તો આવા પ્રોગ્રામ્સ અમારા કન્ટિન્યુઅસ ચાલતા હોય છે. અને હું મીડિયા દ્વારા રિક્વેસ્ટ કરીશ બધાને કે અમારી સાથે જોડાવ અને અમને સપોર્ટ કરો, તો આવા વધારે ને વધારે કાર્યો કરીએ. ચોક્કસ દર્શક મિત્રો, રિઝવાનભાઈ આડતિયા એક સામાન્ય પોરબંદરના એક સામાન્ય પરિવારમાંથી આજે કહી શકાય કે સેવાની દુનિયામાં એક ટોચનું નામ રિઝવાનભાઈ આડતિયા બની ચૂક્યા છે. 9 દેશોની અંદર જેમનો બિઝનેસ આજે ફેલાયેલો છે. આવા વ્યક્તિ હોવા છતાં પણ તેઓ આજની તારીખે સેવા માટે થઈ અને હંમેશા તત્પર રહે છે. રિઝવાનભાઈ, લોકમંચને આપે જે મુલાકાત આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી ફોર મી. દર્શક મિત્રો, આ હતા રિઝવાનભાઈ આડતિયા કે જેમની સાથે આપણે આજે એક વ્યક્તિ વિશેષની મુલાકાત લીધી. વધુ એક વ્યક્તિ વિશેષ સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.